નમસ્કાર, સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા બ્રેકિંગ। ડીસા એપીએમસીમાં ચેરમેન ગોવાભાઈ રબારી સામે સભ્યોનો ઉહાપોહ। સોમવારે બોર્ડ મીટિંગમાં ચેરમેન ગોવાભાઈ રબારી સિવાયના 15 સભ્યોની સૂચક ગેરહાજરી। ડીસા એપીએમસીમાં ચેરમેન ચૂંટાયેલા ડિરેક્ટરોને વિશ્વાસમાં ન લેતા હોવાની ચર્ચા સામે આવી। એપીએમસીના વહીવટમાં ચેરમેનનો પુત્ર દખલગીરી કરતો હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે। ચેરમેન ગોવાભાઈ રબારી સામે સભ્યો વિરોધમાં જતા નવા જૂની ના થવાના એંધાણ। એપીએમસીમાં ખોટા બિલો ઉતારતા હોવાથી ડિરેક્ટરોને ભવિષ્યમાં ઉચાપતની આશંકા। ડીસા તાલુકા સંઘના તત્કાલીન ડિરેક્ટરો સામે પોલીસ ફરિયાદના ભણકારા। તાલુકા સંઘના ડિરેક્ટરો સામે ફરિયાદના સમાચારથી એપીએમસીના સભ્યોમાં ફફડાટ। જોતા રહો સમાચાર। બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ। આજે માર્કેટયાર્ડનું બોર્ડ હતું, બોર્ડ મીટિંગ હતી, એમાં તમામ સભ્યો ગેરહાજર રહેલ છે। કારણ કે મનસ્વી નિર્ણયોને લીધે